અમદાવાદના વટવામાં સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગી છે। સિલાઈ મશીનનું જે કારખાનું છે તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। અમદાવાદના વટવાના સૈયદનગર પાસેના સિલાઈ કારખાનામાં આ આગની ઘટના બની છે। ત્યારે આગ એટલી ભીષણ લાગી છે કે ફાયરની 9 ગાડી અને 6 અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। 40થી વધુ જવાનોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે। ત્યારે અમદાવાદના વટવાથી આગની ઘટના સામે આવી રહી છે, જેમાં 40થી વધુ જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જ્યારે 9 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે 40 મિનિટ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે। આ આગ લાગવાને પણ આગ પર હજુ કાબુ મેળવાયો નથી। વધુ માહિતી સાથે જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જી જિગ્નેશ, શું છે વધુ માહિતી? નવીન, વાત કરવામાં આવે તો વટવા કેનાલ પાસે આવેલા જે સિલાઈના કારખાનામાં એટલે કે જે કાપડનો જથ્થો ભરેલો હતો તેમાં આગ લાગી હતી। સૈયદનગર પાસેના જે આ કારખાનું છે તેમાં આગ લાગતા ફાયર વિભાગની 9 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અંદાજિત પોણા કલાક કરતા વધુ સમયથી જે આ આગ ચાલી રહી છે તેને કાબુમાં લેવા માટે 40 જેટલા ફાયરના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ જે કાપડનો જે માલ છે તે આગમાં લપેટાઈ જતા આગને કાબુમાં મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે અને સાથે જ આગ અન્ય યુનિટોમાં ન ફેલાય, આસપાસના યુનિટોમાં આગ ન પ્રસરે તે માટે પણ ફાયર વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ। તો હવે જોવું રહ્યું કે આગ ક્યારે કાબુમાં આવે છે।